તો સમાચારની વિગતવાર શરૂઆત કરીએ તો ભરૂચ જિલ્લાના આમોદ જંબુસર વચ્ચે આવેલા ટાટર નદીના જર્જરિત બ્રિજને લઈને તંત્રએ વાહનોના જથ્થાબંધ આવગમન ઉપર રોક લગાવતા બ્રિજના પ્રવેશદ્વારે 3 મીટર ઊંચાઈની એંગલ મૂકવાની કાર્યવાહી શરૂ કરી છે। કામગીરી ચાલુ હોવાથી શરૂઆતમાં ભારે વાહન માલિકોને આશા જાગી હતી, પરંતુ હવે સ્પષ્ટ થયું છે કે આ એંગલ બાદ અચોક્કસ મુદત સુધી પારદારી વાહનો બ્રિજ પરથી પસાર થઈ શકશે નહીં અને જેને પગલે આમોદથી જંબુસર જવા 10 કિલોમીટરના દરરોજી સફરનો રસ્તો હવે 90 કિલોમીટર લાંબો અને ટોલ ટેક્સ ભરેલો બની ગયો છે। હાલમાં બંને બાજુ 24 કલાક પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ પણ સૂચન આપ્યું છે કે 3 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા વાહનો માટે બ્રિજ ઉપર પ્રતિબંધ છે અને જેથી દુર્ઘટનાની શક્યતાઓ અટકાવી શકાય। બ્રિજ ઉપર હાલમાં ખાડા ખોદવાની કામગીરી ચાલી રહી છે, જ્યાં આ ખાડા ખોદીને મોટી એંગલ પહેલી વાર આ ધધર નદીના બ્રિજ પર વાગવા જઈ રહી છે, જેમાં ભારે વાહનો માટે અત્યારે પ્રવેશ બંધી છે, જેને લઈને હાલની અંદર જે મોટા વાહનો અહીંયાથી જઈ ના શકે તેના માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યાં આ ખાડા ખોદીને અહીંયા આગળ એંગલ મારવામાં આવશે। વાહન ચાલકોને ધધર નદીની ઉપર જે કામ ચાલુ થયું હતું તો આશાની કિરણ જાગી હતી કે આ રોડ બની જશે એટલે થોડા સમયની અંદર આ બ્રિજ ચાલુ થઈ જશે, પરંતુ હવે તો એવું લાગી રહ્યું છે કે અચોક્કસ મુદ્દત જે કહી ના શકાય કે આ ધધર નદીનો બ્રિજ હવે ક્યારે શરૂ થશે। હાલમાં જોવા જઈએ તો ધધર નદીની બ્રિજની નીચેના દ્રશ્યો અમે જાતે નીચે જઈને નિહાળ્યા છે। ધધર નદીની બ્રિજની નીચેના દ્રશ્યો, ધધર નદીના જે બ્રિજ છે તેની નીચે અત્યારે હાલની અંદર કઈ દેખાઈ નથી રહ્યું કે નીચે કઈ ગાબડા હોય કે આવી કેવી પરિસ્થિતિ હોય, પરંતુ ઉપરથી જ આ બ્રિજ જર્જરિત થયો, નીચે આવું કઈ દ્રશ્યો ના હતા કે જે બ્રિજ જર્જરિત હોય। હાલની પરિસ્થિતિ જોતા અહીંયા આગળ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ પણ આવ્યા છે, તેમના દ્વારા અહીંયા આગળ આ ખાડા ખોદવામાં આવી રહ્યા છે, જ્યાં અહીંયા આગળ એંગલ મારવામાં આવશે અને સદંતર જે મોટા વાહનો, જે ભારે વાહનો છે અને જે હાઈટ વાળા વાહનો છે તેમના માટે અહીંયા આગળ પ્રવેશ બંધી થઈ જશે। લોકોને લાગતું હતું કે આ 10 કિલોમીટરનો રસ્તો 10 દિવસમાં શરૂ થઈ જશે, પરંતુ ના, હવે એવું નહીં, હવે તો લોકોને ફરજિયાત 90 કિલોમીટર કાપીને જ જવું પડશે। એટલે અહીંયા કહી શકાય કે ધધર નદી જે બ્રિજની ઉપર જે મોટા વાહન ચાલકો છે, જે મોટી બસો છે, તેમને હવે સદંતર જ બંધ કરી દેવામાં આવશે આ એંગલ માર્યા બાદ। હવે અચોક્કસ મુદ્દત સુધી આ ધધર નદીનો બ્રિજ મોટા વાહનો માટે બંધ થઈ જશે। જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, આમોદ।